આ એન માન વળગી ગયું બીજું કોઈ કરું ને વળગી ગયું એટલે શેઠ ટોસ ઉપર હાથે હાથે જાતું રહો અને જાતું રહો. ત્યારે આપણે શું કરવાનું હોય? આપણે ગુરુ મહારાજને વળગી રહેવાનું. આપણે કોઈ કરવાનું નહીં. ગુરુ મહારાજ જે દેશનો હોય એ દેશનો આપણો વાસી કરે અને કરે મારા વાલો સતલોકનો વાસી. સતલોકનો વાસી ગુરુ મહારાજ છે અને સતલોકનો આપણો વાસી કરી દે મારા વાલાઓ. બરાબર. પણ આપણે એના સાનિધ્યમાં સદાના માટે રહીએ તો મારા વાલાઓ. અને સદગુરુ એટલે સર્વશ્રેષ્ઠ મારા વાલાઓ. હે મને એ વારે સતગુરુ મળ્યા રે ગઢમાં ગોવિંદની ઓળખાયો છે. મને એ વારે સતગુરુ મળ્યા રે ગઢમાં ગોવિંદની ઓળખાયો છે. ઓળખવો હોય તો આવજો રે દેહ સહિત ઓળખાયો છે. ઓળખવો હોય તો આવજો રે દેહ સહિત ઓળખાયો છે. મારા વાલો આપણે સદગુરુના સાનિધ્યમાં જઈએ મારા વાલાઓ તો ગુરુ મહારાજ મારા વાલાઓ આપણો ઘટો ઘટની અંદર પરમાત્માનો દર્શન કરાવે. ક્યાં જવાની જરૂરત નહીં પડે મારા વાલાઓ. એને સદગુરુ કહેવાય મારા વાલો. જે બાજુ નજર કરો એ બાજુ પરમાત્માનો દર્શન કરાય મારા વાલા. પરમાત્મા સિવાય બીજું ના દેખાય. આ બધા ભલે મારા વાલો રૂપ જુદા જુદા હોય, રૂપ જુદા જુદા હોય, નોમ જુદા જુદા હોય, ગોમ જુદા જુદા હોય, પણ આ બોલવા વાળો કે ગોમ નો એકો આ બોલવા વાળો બધાની અંદર બોલવા વાળા કેટલા આ બધા ઘોડા જુદા જુદા લાગે લાલ બેરંગી ઓણામાં પાવર કેટલા રંગના એમ કહો. અરે આ તો બધા આ ઘોડોના રંગો હે મારા વાલા. આ તો પદાર્થના રંગ હે માં વાળા. કરંટનો રંગ નહીં. એમ આ બધા હું આ ઘોડા છે મારા વાલા. આ બધા ઘોડોની અંદર એક જ પાવર હે, બીજો પાવર નહીં. પણ વાત હું હે યાર હવે ભજનમાં કહું કે પોસે ભૂતનો વાગો મેલી દો આગો. આ દેખાય એનો નાશ ને દેખાય અવિનાશ. આ એક દિવસ મટી જાય મારા વાલો. આપણે એ પદની પ્રાપ્તિ કરી લેવો. કેદી આવે ને કેદી જાય ને કેદી મરે ને કેદી જન્મ એ પદની પ્રાપ્તિ કરી લો મારા વાલાઓ. એ ગુરુ મહારાજના સાનિધ્ય ગયા અને ગુરુ મહારાજ સાહેબ એવું આપણને જો ખરેખર દર્શન કરાવી દે મારા વાલા. ગુરુ ગંધ દ્રષ્ટિ આપી દે મારા વાલાઓ. પરમાત્મા સિવાય કોઈ બીજો ના દેખાય મારા વાલાઓ. એટલે એક વાણીની અંદર કે છે એ અમર પ્રભુને આજે ઓળખ્યો રેલો. અમર પ્રભુને આજે ઓળખ્યો રેલો. એના જેવો નથી બીજો કોઈ જો. અમર પ્રભુને આજે ઓળખ્યો રેલો. અમર પ્રભુ જે તત્વથી આપણે વિખુડા પડ્યા છીએ મારા વાલાઓ એ તત્વને આપણે મળવાનું છે, બીજું કોઈ કરવાનું નહીં. આપણે જે ઘરમાં દૂર થાય એ ઘરમાં મળવાનું છે. આ મરી જવાનું ને એવું કોઈ હેસ નહીં મારા વાલાઓ. કે છે કે આવતા સાધુ કી જાત ને પૂછીએ પૂછ લો ઉનકા જ્ઞાન. મોલ કરો તલવાર કા પડા રહેને દો म्यान. ઘણી વખતે આવી વાત કરીએ તો ઘણા શું ખબર હે આ તો શરીરને નાબૂદ કરે. એલા ભાઈ મિયોન કેવા નાબૂદ થઈ જાય ખરું? ઘણા એમ કેતા હોય કે આ તો કે મહારાજ તો કે શરીરને નાબૂદ કરે. અરે યાર મિયોન જ કહેવાય, તરવાર ને તરવાર જ કહેવાય. બરાબર. તો મારા વાલાઓ જે સત્ય હે સત્ય હોય અને અસત્ય અસત્ય જ રહે મારા વાલાઓ. પરમાત્મા જ્યાં દ્રષ્ટિ करो तो परमात्मा नो दर्शन थाय मारा वालो. क्यों सिटी जावानी जरूरत नहीं. कैसे कि मेरे को कहाँ ढूंढे थे बंदे, मैं तो रहता हूँ आपकी पास में. नहीं मैं काशी में, नहीं मैं कैलाश में, मैं रहता हूँ आपकी पास में. क्यों जावानी जरूरत नहीं मारा वालो. एक ज तत्व प्रगट से सौद लोकमा. एक ज तत्व प्रगट से सौ लोकमा. बीजो माने भ्रमणायो बेथाय जो. बीजो माने भ्रमणायो बेथाय जो. एक ज तत्व प्रगट से सौ लोकमा. एक ज तत्व प्रगट से सौ लोकमा. આખા વિશ્વની અંદર એક જ હે તત્વ મારા વાલાઓ. અને એક વિચાર કરો આખા વિશ્વનો સર્જનહાર પરમાત્મા આખા વિશ્વનો સર્જનહારો. તો સર્જનહારો સર્જનની માં હોય બારો ના હોય મારા વાલા. એ ઘટો ઘટની અંદર સર્જનહારો સર્જનની અંદર હે. ભલે મારા વાલાઓ દેખ ખરેખર ઓની ઓખે ના દેખા પણ ગુરુ મહારાજે જ્ઞાન આલે એનથી તો ઘટો ઘટમાં બિરાજમાન હે અને
હે મારા વાલો પણ આ ગુરુ ગ્રમ દ્રષ્ટિથી ખબર પડે ઇમેજ ખબર પડવા વાળી નહીં મારા વાલો આ તો પેલી મુસલમાન ભાઈ હોય ને પેલો બુરખો પહેરીને ફીરે એટલે એ રહીને મારી વાલી એ બધો જોએ હારો જોએ બધો ઓળખે હારો જોણે પણ એજિયા દેખાય નહીં હવે એક વિચાર કરો દેખાતી નહીં પણ હે અને હે દેખાતી નહીં હે એમ આ બધા આપણે બેઠેલા હઈએ આ બધા બુરખા છે આ બધા હું હે સાહેબ આ બધા શરીરો દેખાય આ જે બધો લઈ આવવા વાળો દેખાતો નહીં પણ બધો હે ઓ લાવીને બેહારા હઈએ એટલે હે અને હે આ હે તેર લઈને આવો ને કે કોઈની તાકાત નહીં કે આજુ આવીનો બેહી હે કે મારા વાલો આ એની કૃપા હે તેર આ બધો ને આપણો હારો ભેગા કરાઈએ બરાબર એટલે મારા વાલો લાખો વાર વંદન આ છેલ્લો સાઈન્સ છે મારા વાલો હે છેલ્લો સાઈન્સ છે મારા વાલો હું કોણ ને હરી કોણ આ જાણી અને મારા વાલો આનંદ કરો બીજું કશું કોઈ કરવાનું નહીં મારા વાલો અને પોતાના સ્વરૂપની ખબર પડી જાય તો સાહેબ નિર્ભય પોતે સ્વયં નિર્ભય થઈ જાય ભય રહિત થઈ જાય એના હું કોઈ બીસ ને લાગે મારા વાલો એકો પણ બી ક્યારે ને લાગે હાસી વાત ની ખબર પડે તો બી લાગે નહીં નીકર ખરેખર હે ને ખબર પડે એટલી કરી આ બી વાના વારા રે બધા ભય કાઢવા માટે એ જીવનમાં શાંતિ જોઈતી હોય તો શાંતિનો મતલબ સમજણ હાસી સમજણ થઈ જાય એ શાંતિ અને સમજણ ન થાય એ દુઃખ દુઃખ કેવું સમજણ ન થાય એ દુઃખ ને સમજણ થઈ જાય શાંતિ મારા વાલો એટલે લાખો વાર વંદન આ રીતે સત્સંગની અંદર જે આવ્યા હોય એ પ્રમાણે આવતા રહેજો અને આવા નવા મોજ કરજો આવા મહાપુરુષના સંગમાં રહેજો આદરું કઈ મારી વાણીને વિરામ આપો બોલો સદગુરુ મહારાજ કી જય સનાતન ધર્મ की जय, आनंद की जय।